તમે કોઈ દિવસ આવી અમારી મોરબીની ભાજી જોઈ છે? આ બટાકાનું શાક કઈ રીતના બને? નથી આને વઘાર કરવામાં આવતો, નથી આને કોઈ કુકરમાં મૂકવામાં આવતું, તોય આવી ભાજી કઈ રીતના બનીને આખો વિડીયો તમને બતાવું છો. આજે આપણે બર્ગર મોલની અંદર છે ને ભાઈ, આપણે જલારામ ગાંઠિયા ત્યાં આગળ આપણે બનાવવાના સૂકી ભાજી, જે તીખી, જે મોરબી સિવાય બહુ એક બે જગ્યાએ, રાજકોટમાં એક જગ્યાએ, બાકી કોઈની જગ્યાએ નથી મળતું ને આવી રેસીપી ક્યાંય મળતી પણ નથી. આપણે મસાલામાં શું શું નાખવાના છે કહેજો. ગરમ મસાલો છે, ઓકે, આપણા ઘરમાં રેગ્યુલર જે ઉપયોગ કરતા હોય ને, હા એ ચાલે. ઈ છે. પછી હળદર છે, હળદર છે. મરચું, મરચું કઈ યુઝ કરવાનું? કાશ્મીરી કે પછી ઓલું તીખું કરવાનું? કાશ્મીરી. કાશ્મીરી એટલે કલર આવે. હા હા, અને એની અંદર જો બાફેલા બટાકા નાખી દીધા છે, લીલું મરચું નાખી દીધું છે, અને નમક. આટલી 4 વસ્તુ સિવાય કઈ આવે એમાં? ના, બીજું કઈ નહીં. તેલ નહીં આવે? તેલ આવે ને. હા તો નાખો. સિંગ તેલ આવે છે. હા, આમાં જો સિંગ તેલ નાખવામાં આવશે. ભાઈ સ્ટાર્ટ કરી દો. પહેલા આપણે નાખવાના છે ગરમ મસાલા, જેની અંદર થોડુંક જ પ્રમાણ નાખવાનું, હા, અને એમાં નાખવાની હળદર. આમાં કાચી ના થઈએ? ના ના. પછી આપણે આવી રીતે નાખીએ તો પછી ગરમ તેલ નાખે એટલે થઈ જાય પછી? હા, થઈ જાય ગરમ કમ્પ્લીટ. હા, જો અત્યારે આમાં હળદર નાખી દીધી. હવે નાખવામાં આવે છે મરચું, લાલ મરચું, જે કાશ્મીરી હોય છે. જો આની અંદર જરૂર પ્રમાણે એમાં મરચું હોય, એ આ લોકોને ખબર હોય કે આમાં આટલું નાખવાનું, બાકી કોઈ માપી માપીને ના નાખે. ના, માપી નહીં. હા, કારણ કે આટલા વર્ષનો અનુભવ એટલે એમને હાથમાં દોથો ભરીને નાખો તો એ થઈ જાય. અને આની અંદર નાખવાનું છે સ્વાદ અનુસાર નમક. હવે તેમાં આવે ગરમા સિંગ તેલ. હા હા, ગુલાબ સિંગ તેલ. હવે આ લોકો છે ને જે ગાંઠિયા અને પૂરી બનાવતા હોય એ તેલ પણ આમાં યુઝ કરી લેતા હોય છે. આની અંદર નાખશે ગરમ ગરમ તેલ. આટલું બધું તેલ આવશે? હવે પાણી બાણી નહીં આવે ને કઈ? નહીં. જો આપણી આ થઈ રહી છે સ્પેશિયલ બટાકાની ભાજી, જે અમારી મોરબીની આન બાનવાર શાન છે. આના વગર ભાઈ સાહિલભાઈ, આના વગર મોરબીમાં ન ચાલે. હા, મોરબીમાં આના વગર ચાલે ભાઈ. જો ઉપર નાખવાની પછી કોથમીર. આ થઈ ગઈ આપણી મોરબીની સૂકી ભાજી. બસ તૈયાર. તૈયાર, બીજું કઈ જ નહીં. બીજું કઈ નહીં. જો આપણી આ તૈયાર થઈ ગઈ છે સૂકી ભાજી. હવે આને થોડી વાર રાખશો ને એટલે તમારે જે આપણે રેગ્યુલર આપણે જે ટેસ્ટ આવશે, જે તમને કહી દઉં કે આ મોરબીની ભાજી રિયલમાં અહીંયાના લોકો અમે બહુ જ ખાતા હોય છે. આની સાથે પૂરી અને ગાંઠિયા ખાતા હોય છે. રાઈટ ને ભાઈ? તૈયાર. તૈયાર. આવી ભાજી તમારે બનાવવા માટે અમને ફોલો કરવાનું ને આવા વિડીયો જોતા રહેજો. તમને રેસીપી પણ બતાવતા રહીશું.